નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે નવો પાઠ જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તેના વિશે થોડીક માહિતી મેળવશું અને તેનો અભ્યાસ કરીશું. જો આ પાઠ એક એવો પાઠ છે કે જેમાં ઘણું બધું તમને શીખવા મળશે, ઘણું બધું જાણવા મળશે, સમજવા મળશે. તો આ ધરતી ધ્રુજી ઉઠી એટલે શું? કે જ્યારે ધરતી ઉપર કહેવાય ને ભૂકંપ આવે છે, આ એને લગતો એક પાઠ છે. ભૂકંપ એટલે શું? કે ધરતી હલે છે, એના લીધે ઊંચા ઊંચા મકાનો હોય છે તે શું થાય છે? પડી જાય છે. ઘણા બધા માણસો મરી જાય છે, પશુઓ પણ દબાઈ જાય છે. એવી બધી ઘણી બધી હોનારતો થાય છે. તેના પછી કેવી પરિસ્થિતિ થાય છે તેના વિશેની વાત છે. જો અહીંયા એક એવું લખ્યું છે કે ખરાબ સ્વપ્ન. તો આપણે વાંચીએ થોડુંક. મદદ મદદ, મને બચાવો, આહા ઉહુ, દરેક જગ્યાએ બૂમાબૂમ રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસમાં રહું છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને લોકો શું કરવું, બધે જ ગભરામણ હતી. જો અહીંયા એ છોકરીની જે વાત કરી છે ને, એવું તે આ 26 જાન્યુઆરી 2001ના દિવસે અમે લોકો પણ, હું મારી વાત કરું છું, અમે લોકો પણ એક પ્રાથમિક સ્કૂલના ગ્રાઉન્ડમાં હતા. ત્યાં અચાનક 9થી 9:15ના સમય આજુબાજુ ધરતી હલવા માંડી હતી. 26મી જાન્યુઆરીનો દિવસ હતો એટલે ઘણા બધા લોકો ક્યાં હતા? સ્કૂલના ગ્રાઉન્ડમાં હતા. એ ધરતી હલવા માંડી. બીજા લોકો જે કાર્યક્રમમાં ભાગ લીધો હતો એ પોતપોતાના ક્લાસમાં તૈયાર થતા હતા. અચાનક જ ધરતી હલવા માંડી અને અમારા એક સાહેબ હતા, એને બૂમ પાડી કે ભાગો છોકરાઓ ભાગો, કે ધરતીકંપ આવ્યો. શું આવ્યું? ધરતીકંપ. પણ બધાને ભાગો કીધું, પણ સાથે સાથે એમ પણ કીધું કે ખુલ્લા મેદાનમાં જતા રહ્યો, કે તમે કોઈ ઝાડ નીચે, કોઈ થાંભલા નીચે, કોઈ ધાબા નીચે રહેતા નહીં, કે તમે ક્યાં જતા રહ્યો? કે ખુલ્લા મેદાનમાં આવતા રહ્યો. એટલે કે પડવાની તમારા ઉપર કોઈ વસ્તુ પડવાની બીક રહે નહીં. ત્યારે લોકો ખૂબ ગભરાઈ ગયા હતા, કારણ કે ત્યારે આપણા આ વિસ્તારમાં વહેલો અનુભવ હતો આ ભૂકંપનો. અને આ જ ભૂકંપમાં કચ્છમાં બહુ મોટી નુકસાની થઈ હતી, કારણ કે કચ્છનો વિસ્તાર રેતાળ વિસ્તારના કારણે ઘણા બધા મકાનો પડી ગયા હતા, ઘણા બધા લોકો મરી ગયા હતા, ઘણી બધી સ્કૂલો પણ પડી ગઈ હતી અને ઘણા બધા નાના બાળકો, મોટા બાળકો પણ આમાં હોમાઈ ગયા એટલે મરી ગયા હતા. આ એક કુદરતી આપત્તિ છે. કેવી કુદરતી આપત્તિ કહેવાય આને, આ ભૂકંપને. તો ભૂકંપના લીધે ઘણી બધી જ મોટી ખુમારી થાય છે. જો અહીંયા ચિત્રમાં તમને દેખાડ્યું છે ને, બિલ્ડિંગો પડે છે, માણસો ભાગે છે, પછી એક બાજુ જુઓ તો કૂતરા અને ગાવડિયું બધું ભાગ જ કરે છે ને, ગાય ને. જો તમને દેખાય છે ને, માણસો ભાગે છે. જો થાંભલા, વીજળીના તાર પણ તૂટી જાય ને, તો એના લીધે પણ માનો તાર તૂટી ગયો એટલે તાર નીચે પડે એટલે શું થાય? જ્યાં પણ અડે ત્યાં શું કરંટ લાગે ને, એના લીધે પણ લોકો મરી શકે છે. તો આ એક ખૂબ જ ખરાબ સ્થિતિ કહેવાય. જો જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, જો પછી છોકરી આગળ કહે છે, થોડીક મિનિટમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. જમીનદોસ્ત એટલે કે પડી ગયું હતું. બધું શું થઈ ગયું હતું? બધા જ મકાનો પડી ગયા હતા. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ, જેવી કે કપડાં, કડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિએ બે બાબત વિશે વિચારતી હતી. જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ડૉક્ટરોએ ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી.
અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાયેલા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખ્ખા ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટાબાપુના ઘેરે ભેગા મળી રસોઈ કરી બધાને જમાડ્યા. કલ્પના કરો કે ઠંડીના દિવસો, એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ભૂકંપ આવી જશે તો. જો મિત્રો, આની જ એક તમને વાત કરું કે ભૂકંપ આવે છે એટલે બધું તો જતું તો રહે જ છે, બરાબર. ઘણી બધી નુકસાની થાય છે. કચ્છમાં પણ ઘણા બધા લોકો તમે જોયું છે કે થોડાક સમય પહેલાં બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ને, પાણીના લીધે પૂર આવ્યું હતું. તમે બધા જ જાણતા હશો. પૂર આવ્યું હતું ત્યારે ઘણા બધા લોકોએ સહાય કરી હતી. અહીંયા ગાડીઓ અહીંયાથી ભરીને કપડાં, અનાજ, વાસણ, લુગડા બધું જ આપણે મોકલ્યું હતું ને. તેલ છે, જે ભાઈ કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ હતી એ બધી આપણે ક્યાં મોકલી હતી? બનાસકાંઠા મોકલી. એવી જ રીતે કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે દેશ વિદેશથી અને આપણા રાજ્યોમાંથી પણ અને ભારતમાંથી પણ પુષ્કળ પ્રમાણમાં વસ્તુ ત્યાં મોકલવામાં આવી હતી. પરંતુ એ વસ્તુ મોકલી એ ખૂબ સરસ એક કાર્ય કહેવાય. પણ જે લોકો ઘાયલ થયા, જે લોકો દટાઈ ગયા, જે લોકોના ઘર પડી ગયા, એ બધા લોકોની માનસિકતા કેવી થઈ ગઈ છે, કેટલો બધો તેમને ડર બેસી ગયો છે, એ વિચારવા જેવી વસ્તુ છે. જો ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. જો ગયા વર્ષે ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો હતો, બરાબર. તે સમયે અમારા ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. ગામનું તળાવ પણ ફૂટ્યું હતું. પાણી અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. અમારા ગામમાં છાપરાવાળા એક જ માળના કાચા મકાન હતા. મકાનો વધારે છે, બધા છાપરા પર ચડી ગયા હતા. ખાધા પીધા વગર 30 કલાક કાઢવા પડે. જો આવું આપણે સુરતમાં પણ ઘણીવાર બને છે ને બનતું. કારણ કે તાપી નદીમાં પાણી આવી જાય છે એટલે શું થાય છે? સુરતમાં પાણી કરી જાય, બરાબર. સુરતમાં પાણી ભરાઈ જાય એટલે નીચેના માળવાળાને કેવું થઈ જાય? બધું જ વસ્તુ ખરાબ થઈ જાય. જેટલા બધા ટુ વ્હીલ જે પાણી વિસ્તારમાં હોય, 2 વ્હીલ 4 વ્હીલ જેટલા વાહનો હોય, અનાજ હોય, જે કાંઈ કરિયાણું જે હોય એ બધું શું થઈ જાય? ખરાબ થઈ જાય છે ને. મુંબઈમાં પણ આવી જ હોનારતો થાય છે ને. પાણી ભરાઈ જાય એટલે વસ્તુ શું થઈ જાય? ખરાબ થઈ જાય છે. તમે તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો. જો આવા સમયે કોણ મદદ કરે? સરકાર. અને સરકાર દ્વારા મૂકવામાં આવતી ટીમો, એટલે કે ડૉક્ટરો છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ છે, કોઈ CPRFના, જો પૂર હોય તો CPRFના જવાનો છે, આ બધા જ લોકો મદદ કરવા માટે આવે છે. થોડા સમય પહેલાં વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને વડોદરામાં જે પાણી ભરાઈ ગયું હતું અને મગરમચ્છો આવી ગયા હતા, ખબર છે ગામમાં? તો આ પણ એક જાતની મુશ્કેલી જ કહેવાય ને. તો ત્યારે પણ કોણે મદદ કરી હતી? સરકારે. અને ગામના હોય કે જે લોકો જે સાહસી છે એ લોકો મદદ કરે છે. જો મદદ આવી તો કોણ મદદે આવે છે અહીંયા? તો ધરતીકંપ આવ્યાને થોડા દિવસો પછી બીજા શહેરમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ, કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. કેમ? કારણ કે કચ્છનો પહેરવેશ અલગ હતો અને જે આપણે વસ્તુ મોકલી હોય, વિદેશથી આવી હોય, બીજા રાજ્યમાંથી હોય, તો એ લોકો કેવા કપડાં મોકલે છે? ભાઈ પોતાના પહેરવેશ પ્રમાણે કપડાં મોકલે. એટલે શું છે, ત્યાંના લોકોને થોડુંક અલગ લાગે. શહેરોના અલગ અલગ જૂથોએ એમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. જો પ્લાસ્ટિકના તંબુમાં રહેવું તો મુશ્કેલ જ પડે ને. ઠંડીનો સમય, એમાં કચ્છનો વિસ્તાર, રણ વિસ્તાર, બરાબર. એટલે પવન પણ સુસવાટા મારતો હોય અને ઠંડા પવનો હોય એટલે તંબુમાં તો ઠંડી વધારે જ લાગે. જો તેમના થોડાક લોકો વૈજ્ઞાનિકો હતા. તેમાંના જે લોકો હતા એમાંથી થોડાક તેઓએ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપિતો, એટલે કે આર્કિટેક્ચરો, એટલે આ બનાવે ને આપણે કડિયા લોકો કેવી, એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. આ પડખેના ચિત્રમાં દેખાડે છે ને લોકો કે ભાઈ કેવા ઘર બનાવવા જોઈએ. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ
અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. શાળા પણ પડી ગઈ હતી ને. હવે આ લોકોને એવું હતું કે અમારું ગામ અમારી સંસ્કૃતિ પ્રમાણે જ રહેવું પડે, કે અમને જેવું પહેલાં હતું એવું જ અમારે ગામ જોઈએ. જે જો નવું બનાવે ને તો નવામાં શું થાય, ગામની આખી જે પહેલાંનો દેખાવ હતો એ દેખાવ આખો બદલાઈ જાય, જે એમને લોકોને પસંદ હતું નહીં. જો પછી અમારા ગામના પુનર્વસન એટલે કે ફરીથી વસવાટ કરવાનું, ફરીથી ત્યાં રહેવા જવાનું, એટલે એને પુનર્વસન કહેવાય. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. જો તમે નીચે અમને ઘર બનાવ્યું છે તો જૂનવાણી વિચાર પ્રમાણે બનાવ્યું. કેવું, આપણે જે પહેલાંના જૂના કાચા મકાનો હતા ને તેમાં કોઈ લાદી ટાઇલ્સ ન હતી, ઉપર છત ન હતી. શું હતું, વાંસના મકાન હતા. વાંસ ઉપર નળિયા ગોઠવવામાં આવતા હતા. આ લોકોએ શું કર્યું છે, ઘાસ નાખ્યું છે, ઉપર માટી નાખી દીધી છે, બરાબર. ફરતું પણ શું કર્યું છે, ફરતું પણ માટીનું ચણતર છે ને, આપણી કોડે ઈંટો પથ્થર એવું નહીં. પછી એને ચૂનો લગાડી દીધો છે. ચૂનામાં પછી ચૂનો લગાડીને પછી શું કર્યું છે, રંગીન ડિઝાઇનો બનાવી છે, એને ભાતચિત્રો કહેવાય. જો જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા, તેઓએ ગામના લોકોને કઈ રીતે, આ જસમા એક જે ગામમાં ભૂકંપ આવ્યો હતો ને જે આખું ગામ પડી ગયું હતું ને ત્યાંની એક છોકરી છે. તો કચ્છમાં જે લોકો આવ્યા હતા સરકારના માણસો ઉપરાંત જે સેવાભાવી સંસ્થાઓ હોય ને એ સંસ્થાના લોકો પણ હતા. એમને પણ ભારત સેવા સંઘ બીજા લોકો હતા તેમને શું કરાવ્યું, સવારનો નાસ્તો અપાવ્યો, અનાજ અપાવ્યું, કપડાં અપાવ્યા, દવા અપાવ્યા. પછી પરદેશથી આવેલા તંબુઓ આવેલા હતા તે બાંધવામાં આવ્યા. વિદેશના લોકો પણ મદદ કરે છે, બરાબર. તો એ બહારના લોકો હતા અને ઠંડીમાં જો એ પ્રકારના તંબુ બનાવવામાં કે ઠંડીમાં આરામથી રહી શકે. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર કે મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કેમ? તો જો જસમાના ગામના લોકોએ જે ઇજનેરોએ જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે પોતપોતાના ઘર ફરીથી કે નવેસરથી કર્યા તો આ ઘર પહેલાં કરતાં વધારે સુરક્ષિત હતા. કેમ કે ઇજનેરોએ જે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી હતી એ પ્રમાણે બનાવ્યા હતા. અને આમાં બનાવવામાં વજનમાં હલકું હતું, એવું જ તે અંદરના જે વસ્તુઓ હતી ને એ વાપરવામાં આવી હતી. એટલે ધરતીકંપના જે આંચકા આવે ને તે સહન કરીએ, કે વધારે વજનદાર વસ્તુ સહન કરી શકે નહીં. આપણા જૂના મકાનો જે હતા, આપણે માનો ને વાંસ હતા, લાકડાના બનાવેલા હતા, તો એને વધારે પડતું નુકસાન થાય નહીં. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? જો આપણે આપણા અહીંયાની વાત કરીએ તો અહીંયા આપણે ભૂકંપના આંચકા આવે ને તો વધારે પડતી અસર થાય નહીં. કેમ? આપણી ધરતી કઠણ છે. કેવી છે? કઠણ છે. કેમ કે આપણી જમીન પથરાળ છે. પથરાળના લીધે એનો વધારે પડતો અનુભવ થતો નથી. જ્યારે કચ્છની જમીન કેવી છે? પોચી જમીન છે. એના લીધે શું થાય છે, ધરતી આમાં હલે છે. એના લીધે શું થાય, જમીનમાં થોડું ઘર ધસી જાય અથવા તો આડું અવળું થાય એટલે શું થાય, નમી અને પડી જાય છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? ચાલો, જો એક તો પૂર, ભૂકંપ, ધરતીકંપ કે ભૂકંપ બંને એક જ, તે પૂર આવે, ધરતીકંપ આવે, આગ લાગી, બરાબર. આવી કુદરતીઓ આપત્તિ સમયે બચાવવા, પશુઓને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ, તો તેને જે સમયે બાંધ્યા હોય તો તરત જ દોરડા છોડી નાખવા જોઈએ. આ એક. પછી શું છે, તો કેમ દોરડા છોડી નાખો એટલે એ પોતાની રીતે સલામત સ્થળે જઈ શકે. પછી વાડામાં પુરાયેલા હોય તો વાડાનો ઝાંપો ખુલ્લો કરી છોડી નાખવા. છૂટા પશુઓ પૂર સમયે પાણીમાં તરી શકે છે અને આગથી દૂર પણ જઈ શકે છે. તમે કુદરતીઓ આવી ગયું, બરાબર, લખો.
તમારા ઘરની અને જસ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુઓ ઉપયોગ થયો હતો તેની યાદી બનાવી તમારી નોટબુકમાં લખો. જો જસ્માનું ઘર શેનું બનાવેલું હતું? તો કે માટી, ચૂનો, છાણ, પથ્થર, ઘાસપૂસ, વાંસની વળીઓ એટલે આપણે વાહડા કેવી અને લાકડા, બરાબર. તમારું ઘર શેનું બન્યું? તો આપણું ઘર ઈંટો, પથ્થર, સિમેન્ટ, લાકડું, ટાઇલ્સ, લોખંડ, કાચ વગેરેનું બનેલું. તમે શું કરશો? જો જૂથમાંથી લોકોએ જસ્માની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું, બરાબર. પછી બીજું, જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસવું જોઈએ? તો કે જો ટેબલ નીચે બેસો ને તો એના લીધે શું થાય કે ટેબલ નીચે જગ્યા હોય છે. ધારો કે ધરતીકંપ થાય તો મકાન પડે તો પણ ટેબલ નીચે જગ્યા રહે છે. એમાં આપણે દબાઈને મરી જતા નથી, ફક્ત થોડી ઘણી ઈજા જ થાય છે. બચાવ કાર્ય કરનાર આવે ત્યારે તેઓ આપણને કાટમાળ ખસેડીને બહાર કાઢી શકે છે, બરાબર. તો પછી જો કોણે મદદ કરી? તો ભુજના ધરતીકંપ વિશે ટીવીનો અહેવાલ વાંચો. જો અહીંયા અહેવાલ આપ્યો છે. અમદાવાદ, જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલા ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ હતી. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી કોઈ પણ ઇમારત નહીં હોય કે જેમાં તિરાડ પડી ન હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણેથી આવી રહ્યા હતા. જો એક એવો પણ બનાવ બન્યો હતો કે 4-5 માળની બિલ્ડિંગ હતી ને તે સીધી બેસી ગઈ જમીનમાં. શું થયું? સીધી જમીનમાં બેસી ગઈ. એટલે જે નીચેના માળે લોકો રહેતા હતા તો એ તો 5 માળ ક્યાં જતા રહ્યા? ઊંડા જતા રહ્યા. પણ એને ઈજા થઈ ન હતી પણ જીવતા હતા. હવે એ લોકોને બહાર નીકળવાનું હતું તો આ બચાવ કાર્યવાળા કઈ રીતે એને બહાર કાઢ્યા? તો કહેશે કે એને ઉપરથી બધા જે સીલિંગો હતા ને એ સીલિંગો તોડીને લોકોને શું કર્યું? ધાબા. સીલિંગ એટલે ધાબુ હોય ને, ધાબુ તોડતા ગયા અને બહાર કાઢતા ગયા. આવી રીતે પણ બનેલું ભૂકંપ સમયે કે આખું ઘર શું થયું હોય? આખી બિલ્ડિંગ જમીનમાં બેસી ગઈ. જો લખો, ટીવીના અહેવાલ મુજબ ગુજરાતના હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? જો આમાં એવું છે કે જો ઇમારતો હોય તો એ તો ઊંચી ઇમારતો હોવાની, બરાબર. તો જો ઇમારતો ધરતીકંપ થાય તો પણ પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોય તો નુકસાન ઓછું થયું હોય, બરાબર. કોઈ વ્યક્તિ મૃત્યુ થયું નહીં, થાય નહીં, પણ અન્ય મિલકત પણ દટાઈ ખરાબ થઈ જાત નહીં. આમ નુકસાન ઘટાડી શકાય. તો મિત્રો અહીંયા આપણે રાખીએ છીએ. આગળનો ભાગ આપણે પછીથી લઈશું, બરાબર.